ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે મુદ્દે ઝાલોદ આપ પાર્ટી મેદાને ત્યારે ઝાલોદ આપ પાર્ટી પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ જે ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી ઝાલોદ તાલુકામાં કરવામાં આવનાર છે, જેનો હાલ ઝાલોદ તાલુકાના ગુલતોરા, સારદા, ટાઢાગોળા, છાયણ આમ કુલ 4 ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. છતાં ત્યાંની જંગલમાં જમીનમાં સર્વે કરી કામ કરવાના ઈરાદાએ ભવિષ્ય ત્યાંના સ્થાનિક લોકોની જમીન એરપોર્ટનો વિકાસ કરી પચાવી પાડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે અમારો સમાજ એટલો સક્ષમ નથી કે એરપોર્ટનો લાભ લઈ શકે. માટે આ સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ પ્રકારના વિકાસની અમારા વિસ્તારને જરૂર નથી. જો સરકાર વિકાસ કરવામાં કે ખરેખર આદિવાસી વિસ્તારની વિકાસ ઈચ્છતો હોય તો પહેલા ખેતી માટે સિંચાઈ, યુવાઓ માટે રોજગારી અને મજૂરી કામ અર્થે અલગ અલગ શહેરમાં ગયેલાઓને રહેવાની સગવડ પૂરી પાડે તેવી માંગ કરાઈ હતી. જો આ ડોમેસ્ટિક એરપોર્ટ પ્લાન રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોટા આંદોલન થશે અને વિરોધ પ્રદર્શન કરી ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી, જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ હતી. એક મહિના પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નેશનલ હાઈવે 56 ને અડીને આવેલ 4 ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિને જાણવા માટે સર્વે કરવા માટે 4190 એકર જમીનનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરીને લઈ 5 ગામ સારદા, ટાઢાગોળા, ગુલતોરા, કાળી અને છાયણ ગામ ખેડૂત વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને ભય છે કે તેઓ ખેતી ઉપર જ નિર્ભર હોવાથી ખેતીથી વંચિત થઈ જશે, ભૂખમરી જેવી સમસ્યામાં જીવવા મજબૂર બની જશે. સર્વેને લઈ ખેડૂતો કેમ વિફર્યા, તેમની માંગ શું છે, સરકાર વળતર આપે છતાં કેમ ખેડૂતો માનવા તૈયાર નથી, જેવા અનેક ગંભીર પ્રશ્નો હાલ યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાની અંદર જે 4 ગામડાની અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે. જે ખેડૂતોની જમીન જઈ રહી છે, આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે, તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે. ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ કરી શકીએ. જે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઈચ્છતી હોય